નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો જીજે દેશી ન્યૂઝ વોઇસ ઓફ આદિવાસી. આદિવાસી વિસ્તારની એકમાત્ર એવી ચેનલ કે જે આદિવાસી વિસ્તારમાં સારી નબળી સમસ્યાઓ જે પણ ઘટનાઓ હોય જીજે દેશી ન્યૂઝ ચોક્કસથી બતાવે છે. ત્યારે આપણી આદિવાસી વિસ્તારની એકમાત્ર એવી ચેનલ કે જે ટીવી પર આવે છે, જીઓ ટીવી પર. અને આજે આપણે વાત કરીશું આદિવાસી વિસ્તારના એક એવી આશ્રમ શાળાની કે જેની પ્રેરણા રાજ્યભરમાં લોકો લઈ રહ્યા છે. વિનોબા આશ્રમ શાળા ગળત. અને વિનોબા આશ્રમ શાળા ગળતના આદિવાસી સમાજના જે બાળકો જે ભણે છે અને સાથે સાથે કારકિર્દી સર કરી રહ્યા છે અને નામના મેળવી રહ્યા છે. ફક્ત તાલુકા કક્ષા નહીં, જિલ્લા કક્ષા નહીં, રાજ્ય કક્ષાએ વિજ્ઞાનમાં, રમત ગમતમાં અને સાથે સાથે શિક્ષણની બાહ્ય પ્રવૃત્તિઓમાં પણ નામના મેળવી રહ્યા છે. અને એના આચાર્ય શ્રી છે આદિવાસી સમાજના એવા યોગેશભાઈ ગામિત. આવો જોઈએ આપણે ગળત આશ્રમ શાળાની જે પ્રવૃત્તિઓ છે. કારણ કે ગળત આશ્રમ શાળા 59 વર્ષનો સ્થાપના દિવસ જ્યારે ઉજવી રહ્યો છે ત્યારે જીજે દેશી ન્યૂઝની ટીમ ત્યાં પહોંચી અને જીજે દેશી ન્યૂઝના માધ્યમથી આપ જોશો કે આદિવાસી વિસ્તારની એક એવી આશ્રમ શાળા જે તાપી જિલ્લામાં રહીને ઘણી બધી સંઘર્ષ કર્યા પછી પણ આજે અડીખમ છે અને આદિવાસી વિસ્તારના બાળકોને એક મુકામ સુધી પહોંચાડે છે. શિક્ષણની સાથે સાથે બાહ્ય જ્ઞાન પણ આપે છે અને સારી સુવિધાઓ પણ આપે છે. સારું ભોજનાલય આપે છે, સારો પ્રાર્થના ખંડ આપે છે અને રહેવા માટે જે આપણી દીકરીઓ છે, દીકરાઓ છે, એમને સારા બેડ, સારી સુવિધાઓ મળે, સારા લોકર રૂમ મળે એવા પ્રયત્નો કરે છે. તો આવો આજે આપણે મુલાકાત લઈએ વિનોબા આશ્રમ શાળા ગળતની. આપણી સાથે છેલ્લા 25 વર્ષથી અહીંયા કાર્યરત છે, સેવા આપે છે અને જેમણે આશ્રમ શાળાની ચડતી પડતી કહી શકાય કે આ ઊંચાઈ સુધી પહોંચાડનાર એવા આદિવાસી વિસ્તારના, આદિવાસી સમાજના એવા યોગેશભાઈ ગામિત અહીંના આચાર્યશ્રી આપણી સાથે જોડાયા છે. જી યોગેશભાઈ, સૌથી પહેલા તો આજે 59મો સ્થાપના દિવસ છે આશ્રમ શાળાનો, એના માટે તો પહેલા અમારી ચેનલ વતી આપને ખૂબ ખૂબ શુભેચ્છા. અને હવે હું જાણીશ કે આ 59 વર્ષ દરમિયાન શું ચડતી પડતીનો સામનો કર્યો, કેટલી ઉપલબ્ધિઓ આશ્રમ શાળાએ મેળવી અને આજે રાજ્ય કક્ષાએ વિજ્ઞાન હોય, ગણિત હોય, રમત ગમત હોય, દરેક ક્ષેત્રે આખા જિલ્લાને ગૌરવ અપાવનારી આ જે શાળા છે એ શાળા વિશે આપ શું કહેશો? નમસ્કાર, હું યોગેશભાઈ એસ ગામિત. વિનોબા આશ્રમ શાળા ગળતમાં છેલ્લા 25 વર્ષથી હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું. પણ શરૂઆત જ્યારે અમારી જે આશ્રમ શાળાની નિમણૂક થઈ તે સમય દરમિયાન અહીંયા મકાનો પણ અમારા જર્જરિત મકાનો હતા. ધીમે ધીમે આ શાળાને કઈ રીતના વિકાસ તરફ લઈ જવા તેના માટે અમારે શિક્ષક મિત્રોની સંખ્યા પણ અમે ઓછી હતી. 2 શિક્ષકોથી 15 વર્ષ અમે ચલાવ્યું. પ્રવાસી શિક્ષકોથી 15 વર્ષ સુધી અમે ચલાવ્યું છે. પણ હાલ અમારી શિક્ષકની ભરતી થઈ છે, એમાં નવા શિક્ષકો પણ ઉત્સાહી શિક્ષકો આવ્યા છે. વિનોબા આશ્રમ શાળા ગળતની વાત કરું તો છેલ્લા 10 વર્ષથી અમે આ શાળાને પ્રગતિ તરફ લઈ ગયા છે. એનું કારણ એક જ છે કે અમારા તમામ શિક્ષકો અને ઇતર કર્મચારીઓએ સાથ સહકાર આપ્યો અને આ શાળાને અમે પ્રગતિ તરફ લઈ ગયા છે. બાળકોમાં સારા સંસ્કાર અને કેળવણી આવે તેના માટેની મારી પહેલા પ્રયત્ન છે. એ બાળકો જે આદિવાસી બાળકો આવે છે એ બાળકો કઈ રીતના એ લોકો અહીંયા રહી શકે, બાળકો કઈ રીતના બોલી શકે. એટલે વિનોબા આશ્રમ શાળા ગળતમાં કેમ્પસમાં હવે બાળકો જે આવે છે તો અમારો પહેલો નિયમ કે ગામઠી ભાષા નહીં બોલવાનું. ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી જેને જે ભાવે તે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બોલી શકે. તો મને એમ થયું કે હું મારી શાળામાં પાયાનું શિક્ષણ બાળકોની અંદર સારું ગુજરાતી બોલી શકે, સારું હિન્દી બોલી શકે, સારું અંગ્રેજી બોલી શકે તેના માટેના મેં પ્રયત્નો શરૂ કર્યા અને મને હમણાં સફળતા મળી છે. 25 વર્ષથી મારા એ અનુભવો પણ છે કે અહીંથી જે બાળકો ભણી ગયા તે સારી પોસ્ટ પર અત્યારે નોકરી પણ કરે છે. એટલે મને એનો પણ આનંદ છે. એટલે પાયાનું જ્યારે આપણે શિક્ષણ બાળકને આપીએ તો એ સમય દરમિયાન બાળક હજુ પણ એ યાદ રાખે છે અને મળવા આવે છે. કહેવાનો ભાવાર્થ મારો એ છે કે બાળક સાથે પ્રેમભાવથી વાત કરવી જોઈએ, બાળકો અને વાલી સાથે સારા સંબંધો રાખવા જોઈએ, તો કંઈક આપણે કરી શકીએ. કે સપનું મારું હતું કે એક સારી આશ્રમ શાળા બનવી જોઈએ.
અને સારી આશ્રમ શાળા બનાવવા માટેના પ્રયત્નો ઘણા બધા નિષ્ફળતા પણ મળી હતી, પણ એની સામે અમે સફળ પણ થયા. 2010 થી એક સપનું હતું કે એક સારી આશ્રમ શાળા જે રાજ્ય કક્ષા સુધી સારી આશ્રમ શાળા કહી શકાય એવી બનાવવાનું એક સપનું હતું. એટલે કહેવાનો ભાવાર્થ કે બાળક ધારે તે કરી શકે, વાલીને થોડોક આપણે સમજાવવા પડે. અને વાલીને અમે પણ કીધું કે બાળકને મારવું નહીં, પ્રેમથી તમે બાળકને આશ્રમ શાળામાં મૂકી જાઓ અને ભવિષ્યની અંદર એમાં ઘણા બધા ફેરફારો થશે. એટલે અમે ધીમે ધીમે પ્રયત્ન પણ કર્યું. રમત ગમતમાં મને પહેલેથી રસ, એટલે બાળકને 2016 થી અમે રમત ગમતની અંદર નાની નાની રમતો રમાડતા ગયા. આપણે જાણીશું તમને ઘણી બધી પ્રવૃત્તિઓ તો ગમે જ છે, પણ શાળામાં સૌથી વધારે તમારી પ્રિય પ્રવૃત્તિ કઈ? મારી પ્રિય રમત હેન્ડબોલ છે. મને હેન્ડબોલમાં ખૂબ શોખ છે. હું હેન્ડબોલમાં હવે રાજ્ય કક્ષાએ રમવા જવાની છું. રાજ્ય કક્ષા કરતા મારે હવે રાજ્ય કક્ષામાં જીતીને નેશનલ કક્ષાએ રમવા જવાની ઈચ્છા છે. ઘણા સમયથી આપણી આશ્રમ શાળા આવી પ્રવૃત્તિઓમાં ભાગ લે જ છે અને જીતીને પણ આવે છે, પણ આ વખતે તમે રાજ્ય કક્ષાએ પહોંચ્યા છો. કેટલા એવા વિદ્યાર્થી છે કે જે રાજ્ય કક્ષાએ પહોંચ્યા છે? અમે અહીંયાથી 7 જણ સિલેક્શન થયા છે. બરાબર છે. દર વર્ષે આવા વિદ્યાર્થીઓ જિલ્લા કે રાજ્ય સુધી જાય છે? હા. ફક્ત રમતમાં જ કે પછી વિજ્ઞાન છે કે બીજી બધી પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે આશ્રમ શાળા? હા, અમે વિજ્ઞાન પ્રદર્શનમાં પણ ભાગ લઈએ છીએ. એમાં કયા ક્રમાંકે વિજેતા થાય એવું કઈ ખ્યાલ ખરું? હા, પહેલા ક્રમે. જિલ્લા કક્ષાએ? હા. તો આ ઉપલબ્ધિઓ આશ્રમ શાળાની છે. આપણે વિદ્યાર્થીની બહેનો જોડે વાત કરી, વિદ્યાર્થી ભાઈઓ સાથે પણ હવે વાત કરીશું. આશ્રમ શાળાનું જે જીવન છે એ જીવન આ બાળકો કેવી રીતે જીવે છે, ને ઘણી બધી જીવનમાં ઉપયોગી નીવડે એવા પાઠ અહીંયા ભણતા હોય છે. ફક્ત ભણતર જ નહીં, પણ જીવનમાં યોગ છે, રમતનું કેટલું મહત્વ છે, સ્વચ્છતાના પાઠ છે. ઘણી બધી આપણે પ્રાઇવેટ શાળામાં જ્યારે બાળક ભણતું હોય છે એનાથી વિશેષ અલગ જ અહીંની જે દિનચર્યા છે તો આપણે એમની પાસે જાણીશું. સાથે સાથે કઈ કઈ રમતોમાં તમે ભાગ લીધો છે? હેન્ડબોલ, ફૂટબોલ અને યોગા અને કરાટે. આપ કરાટે પણ શીખો છો? હા. તો કરાટે જેવી રમત અહીંયા જે છે કે ભાઈ સુરક્ષા માટે, દીકરીઓની સુરક્ષા હોય કે બાળકોની સુરક્ષા, એ કરાટે પણ અહીંયા આશ્રમ શાળાની અંદર શીખવા મળે છે. કરાટે જ્યારે શીખો છો એનો કોઈ તમારી પાસે પૈસા લેવામાં આવે, ચાર્જ લેવામાં આવે કે મફત શીખો છો? મફત. તો આ આશ્રમ શાળા, સરકારી આશ્રમ શાળામાં આદિવાસી વિસ્તારના ગરીબ બાળકો આ કક્ષાએ સારું ભણતર મેળવે છે. જિલ્લામાં તો જીતે છે, રાજ્ય કક્ષાએ સુધી આપણા આદિવાસી સમાજના બાળકો આ શાળામાં ભણીને આગળ વધે છે. એવી વિશેષ છે આ વિનોબા આશ્રમ શાળા ગડત. ત્યારબાદ 16 પછી મને એવો વિચાર આવ્યો કે આપણે એથ્લેટિક્સમાં, વ્યક્તિગત રમતોમાં વધારે ભાગ લઈએ. એટલે એથ્લેટિક્સની અંદર, રમત ગમતની અંદર અમારી દીકરી પ્રવીણા કોકણી નામની હતી દીકરી, એ રાજ્ય કક્ષાએ 4થો ક્રમ આવ્યો. બરાબર. ગોળા ફેંકની અંદર. ત્યારબાદ ધીમે ધીમે મને વિચાર આવ્યો કે હવે આપણે સિટીઓના બાળકો જે રમત રમે છે તે રમત તરફ જઈએ. ખોખો ને એમાં તો બધા રમે જ છે, પણ મારી ઈચ્છા હતી કે હેન્ડબોલ જે છે, હેન્ડબોલની અંદર બાળકને રમતા કર્યા. 17-18 માં સફળતા ન મળી, પણ 19 થી અમને સફળતા મળવાની શરૂ થઈ. થોડીક બાળકો મહેનત કરતા ગયા, તો છેલ્લા 5 વર્ષથી અમારા વિનોબા આશ્રમ શાળા ગળતો રાજ્ય જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર આવે છે અને રાજ્યમાં ભાગ લે છે. આ બધા શીલ્ડ તમે જોઈ શકો છો, આ બધા હેન્ડબોલના છે. એક બીજો પ્રયોગ અમે કરાટેનો પણ કર્યો. કરાટેમાં પણ નેશનલ લેવલ સુધી બાળકો રમી આવ્યા. આ વર્ષે અમે ફૂટબોલનો પ્રયોગ કર્યો છે કે ફૂટબોલ બાળક રમે અને ધીમે ધીમે બાળક એમાં શીખે. આ બાળકમાં કઈ તાત્કાલિક આવવાનું નથી. 10-15 વર્ષ પછી આ બાળક ની અંદર એવી કે ખેલ માટેની ધગશ થશે. મને ખાતરી છે કે બાળક નેશનલ લેવલે રમતું થશે. એટલે વાત આપની જે જાણી કે વિજ્ઞાન, રમત ગમત, એ સિવાય શિક્ષણમાં પણ ગળત આશ્રમનું નામ હંમેશા આગળ પડતું હોય જ છે. પણ એ સાથે સાથે નવી નવી પ્રવૃત્તિઓમાં અમે જોયું આ વર્ષે કે જે બીજી શાળાઓમાં નથી જોવા મળ્યું, બેંક ઓફ વિનોબા. એના વિશે શું જણાવશો? બેંક ઓફ વિનોબા નો વિચાર મને છેલ્લા 2 વર્ષથી આવતો હતો કે બાળકમાં નૈતિકતા આવે એના માટે અમે આ પ્રયત્ન કર્યો. ઘણીવાર આશ્રમ શાળાની અંદર વાલીઓ પૈસા વધારે આપી જાય
અને એ પેટીમાં મૂકે અને ત્રીજે દિવસે એ ચોરાઈ જાય. અને છોકરાઓ કબૂલ ઘણીવાર કે આપણે મારીને એને કબૂલ કરાવતા હોઈએ, પણ એક બે બાળક જ એવા હોય, બાકીના બાળકોમાં નિષ્ઠા પ્રમાણિકતા તો હોય, એટલે સાંજની પ્રાર્થનામાં એ જમા પણ કરાવી દે પૈસા મળેલા હોય તો. પણ 2-4 બાળકો આ ચોરી કરતા અમને પકડાયા, એટલે મને વિચાર આવ્યો કે આપણે બાળકની પેટીમાં 1 રૂપિયો રાખવો નહીં, એ આપણે બેંકની અંદર જમા કરાવો, જે શાળાની બેંક હોય, અને આખું સંચાલન બાળકો જ કરતા હોય. એટલે બાળકોને એ વાત અને વાલીઓને પણ એ વાત કરી, અને અમે સરસ મજાની ભરતભાઈ અમારા ઇંગ્લિશ ટીચર છે એમની સાથે એક બેંક ઊભી કરી, અને આ વર્ષથી અમે બેંક ઓફ ગળત નામ આપ્યું અને એ અમે ચાલુ કરી છે. શનિ રવિ એ બેંક અમારી ખુલ્લે છે, અને શનિ રવિ બાળકોને એ પૈસા આપીએ છે. અને બાળકો એવી વસ્તુ ખાય કે દાણા ચણા છે કે ફળફળાદી છે, એ અમે કેમ્પસમાં પ્રોવાઈડ કરીએ છીએ કે બાળક શનિ રવિમાં એ વસ્તુ લઈને ખાઈ શકે. તાપી જિલ્લાની વિશેષ આશ્રમ શાળાઓમાં એનું નામ બોલાય છે. એનું કારણ પણ એવું છે કે વિનોબા આશ્રમ શાળા ફક્ત શિક્ષણને લગતું જ નહીં, પણ જીવનમાં ઉપયોગી એવા મુદ્દાઓ પણ બાળકોને શીખવાડે છે. આ પાછળ જે આપ લાઈન જોઈ રહ્યા છો, હું કેમેરામેનને વિનંતી કરીશ કે અહીંયા બતાવે. અહીંયા લખેલું છે વિનોબા આશ્રમ શાળા બચત બેંક ગળત, અને નામ પણ મળ્યું છે બેંક ઓફ વિનોબા. કારણ કે ઘણીવાર જે એમના વાલીઓ હોય છે બેંકની લાઈનમાં રિસિપ્ટ ભરતા ન આવડતું હોય, અજ્ઞાન હોય, તો આ બધું નોલેજ, આ બધું જ્ઞાન અત્યારથી જ એમને આવડી જાય. તો એક બેંકનું આયોજન કર્યું છે, ને બેંક પણ સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવે છે. વિશેષ વસ્તુ કે જે દરેક શાળાને પ્રેરણા મળે ને આવી વસ્તુ શીખી શકે. કદાચ રાજ્યભરમાં કે જિલ્લામાં ક્યાંય આવું આયોજન બીજી બધી શાળાઓમાં ન થયું હોય, એવું એક આયોજન વિનોબા આશ્રમ શાળામાં થાય છે. ત્યારે આપણી જોડે આ લાઈન છે, શેની છે જાણીએ. બેંક બનાવી છે એ જ પદ્ધતિ જે બેંકમાં થાય છે, એ રીતે કાઉન્ટર પણ બનાવવામાં આવ્યું છે, અને સાથે સાથે બેંકના મેનેજર પણ બનાવવામાં આવ્યા છે. આપણે એક વાત કરીશું. બેટા, તમે શું લેવા આવ્યા છો અહીંયા? જમા કરવા. પૈસા જમા કરવા આવ્યા છો. કેટલા રૂપિયા જમા કરશો આપ? 20. અને એ કેવી રીતે એની પદ્ધતિ આપ જોઈ શકો છો. એક રિસિપ્ટ પણ છે, જમા પાવતી બકાયદા બનાવી છે, એમાં પાછો નંબર પણ આપ્યો છે, એમના એકાઉન્ટ નંબર, વિદ્યાર્થી વાઇઝ એમના એકાઉન્ટ નંબર પણ આપવામાં આવ્યા છે. અને જે પદ્ધતિથી મોટી બેંકો કામ કરતી હોય છે, આ બાળકો સંચાલિત બેંક અત્યારથી જ આ શીખે છે. આપ કયા ધોરણમાં ભણો છો? 8મામાં. 8મામાં ભણતી વિદ્યાર્થીની શીખી રહી છે કે બેંકમાં કઈ રીતે નામ લખવું, કઈ રીતે એકાઉન્ટ નંબર લખવું, કઈ રીતે જમા કરવું, અને જમા પાવતી અલગ છે. હું વિનંતી કરીશ બેટા, થોડા આપ ખસી જાઓ, થોડીક જગ્યા મને આપી દો. આપણી પાસે બીજી લાઈન છે ભાઈઓની, આપણે એમની સાથે વાત કરીશું. તમે શું કરવા આવ્યા છો? ઉપાડવા. પૈસા ઉપાડવા. અચ્છા, પૈસા ઉપાડવાની પાવતી પણ ઉપાડ પાવતી અલગથી છે. તો કાયદેસર એક પ્રક્રિયા જે પસાર થતી હોય છે બેંકમાં, કે જમા કરવાની પાવતી અલગ હોય છે અને પૈસા ઉપાડવાની પાવતી અલગ હોય છે. આપ કેટલા પૈસા ઉપાડવાના છો? 100 રૂપિયા આપ ઉપાડવાના છો. તો એક પદ્ધતિ છે ને, એક કાઉન્ટર બનાવવા આવ્યું છે. હું વિનંતી કરીશ કેમેરામેનને અહીંયા બતાવે કે અહીંયા બેંકના જે કર્મચારી છે, એ રીતના કર્મચારી પણ બેઠા છે. એ પણ શાળાની જ વિદ્યાર્થીનીઓ છે અને બેંકનું સંચાલન કરે છે. ફક્ત પૈસાની જ સુરક્ષા નહીં, પણ દૈનિક જીવનમાં ઘણીવાર બાળકોના જે વાલીઓ હોય છે બેંકની લાઈનમાં ઉભા તો રહી જાય છે, પણ એમને ફોર્મ કેવી રીતે ભરવું, શું ભરવું પણ જ્ઞાન હોતું નથી. ત્યારે ભણતા ભણતા જ આ શીખે. ફક્ત પૈસાની સુરક્ષા જ નથી થતી આમાં, સાથે સાથે આવું જ્ઞાન પણ મળે છે. તો બહુ સારી બાબત છે ને આ વિચાર આપની અંદર આવ્યો. એ સિવાય એવી કઈ પ્રવૃત્તિ, કારણ કે એક વસ્તુ અમે જોઈ છે કે આપણા કમ્પાઉન્ડની અંદર, પ્રિમાઇસીસની અંદર સ્વચ્છતા, રમત ગમતના મેદાન, અને સાથે અમે નજીકથી અનુભવ્યું છે કે જે રહેણાંક વિસ્તાર જે રહે છે રેસિડેન્ટલ, દીકરીઓનું અલગ છે, દીકરાઓનું અલગ છે, એની અંદર જે પૂરી સુવિધાઓ જે કદાચ પ્રાઇવેટ શાળાઓમાં પણ નથી મળતી, આ મુકામ સુધી શાળાને પહોંચાડવામાં આપને પણ ઘણો બધો સંઘર્ષ કરવો પડ્યો છે. હા, એમાં સંઘર્ષ તો લાગ્યો, પણ એક સપનું હતું કે બાળકો માટે સારી સુવિધા મળે, તેના માટેના અમારા પ્રયત્નો હતા. એથર લિમિટેડ કંપનીના જે માલિક છે અશ્વિનભાઈ દેસાઈ સાહેબ, અને એનું સંચાલન કરનાર દીપકભાઈ મહેતા સાહેબ, એમણે આ શાળાની મુલાકાત લીધી. અને મુલાકાત લીધા પછી એમને થયું કે અહીંયા બધી પ્રવૃત્તિઓ થાય છે, પણ બાળકો માટે ભણવાની સુવિધા નથી. એટલે મહેતા સાહેબે મને એમ કીધું કે યોગેશભાઈ, આપણે બાળકને સરસ મજાની ભણવાની સુવિધાવાળી વિદ્યાલય બનાવી આપીએ તો. એટલે સાહેબને મેં વાત કરી કે સાહેબ, અમે બાળકોને બધું જ આપીએ છીએ, પણ ભણવાની સુવિધા નથી. એટલે સુવિધા જો મળી જાય તો અમારે આ શાળાને 4 ચાંદ લાગી જાય એવું છે. એટલે મહેતા સાહેબે બધી પ્રવૃત્તિઓ જોઈ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ જોઈ,
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જોઈ. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ અમારી જિલ્લા લેવલમાં પ્રથમ ક્રમ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી અમારા જિલ્લામાં પ્રોગ્રામ હોય ત્યાં અમને બોલાવે તો ત્યાં પણ અમારો નંબર આવે છે. ધન્યવાદ યોગેશભાઈ. અને ખાસ વિશેષ ફરી એકવાર 59 વર્ષ પૂર્ણ થયા છે અને હવે આશ્રમ શાળા જે 59 વર્ષ પહેલાની હતી અને હાલની આશ્રમ શાળા એક પ્રાઇવેટ શાળાને ટક્કર આપે એવી એક આશ્રમ શાળા આપણા તાપી જિલ્લાની અંદર ડોલવણ તાલુકાની અંદર આવેલી ગળત ની અંદર વિનોબા આશ્રમ શાળા, એમને ફરી એકવાર અમે 59માં સ્થાપના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા આપીએ છીએ અને ખૂબ આગળ વધે, ખૂબ નામના રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પહોંચે એવી શુભેચ્છા જીજે દેશી ન્યૂઝના ટીમ તરફથી. ધન્યવાદ. શાળાની અંદર આચાર્યશ્રીની સાથે જે ટીમ છે, જે એમના સાથી ગુરુજનો છે, શિક્ષક મિત્રો છે, આપણે એમની સાથે વાત કરીશું. એમનો પણ મોટો સિંહ ફાળો હોય છે બાળકોના ભણતર માટેનો. જી, આપનું નામ? મારું નામ ભરતભાઈ સોલંકી છે અને હું 2023 ની અંદર ભાષા શિક્ષક એટલે કે અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવું છું. અને એ સેવા છે તે જ્યારે હું આવ્યો અને ત્યારે જે આખું સ્ટ્રક્ચર, આખું જે બાંધકામ હતું એ શરૂ હતું. અત્યારે અહીંયા આપ જોઈ શકો છો કે આ શાળા છે એક નાના બીજમાંથી વટવૃક્ષ બની છે અને એટલી બધી કામ કરવાની બાળકો સાથે મજા આવે છે. બાળકોનો સવારથી જે સમય શરૂ થાય છે કે કહેવાય છે કે આશ્રમ શાળા એટલે બાળકોનું ઉપવન ગણાય. નવી શિક્ષણ નીતિ 2020 અંતર્ગત જે સરકારે ધારાધોરણો જે બહાર પડ્યા છે કે બાળક ફક્ત ને ફક્ત કોઈ અભ્યાસની સાથે સાથે જો પ્રવૃત્તિ કરવામાં આવશે તો માત્ર ને માત્ર એ સંકુચિત ન રહેવાના સાથે એ અભ્યાસમાં પણ સાથે સાથે એનું કેળવણી થશે